નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઝાલોદ ડીવાયએસપી ડી.આર. પટેલના જન્મદિવસ પર પોલીસ પત્રકાર પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી। ઝાલોદ નગરના ડીવાયએસપી ડી.આર. પટેલ ઝાલોદ ડિવિઝનમાં 28/10/2022થી ફરજ નિભાવી રહેલ છે। ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી હોવા છતાંય તેઓ અધિકારી છે તેવું વર્તન નગરજનો સાથે રાખેલ નથી। નગરના દરેક સમાજ અને દરેક લોકો સાથે સૌહાર્દ જાળવી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેનું ધ્યાન રાખતા હતા। સામાન્ય નાગરિક સાથે પણ મૈત્રી તેમજ પારિવારિક સંબંધ કેળવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ તેઓએ નગરમાં પૂરું પાડ્યું હતું। નગરના લોકો પણ એવું જ ઈચ્છે છે કે આ સાહેબ સદાય ઝાલોદ નગરમાં જ રહી ઉચ્ચ હોદ્દાઓ પ્રાપ્ત કરે તેમજ નગરમાં રહી પોલીસ અધિકારી તરીકેનો કાર્યકાળ પૂરો કરે। ઝાલોદ ડીવાયએસપી ડી.આર. પટેલનો જન્મ 29/7/1977ના રોજ થયો હતો। તેઓ આજે 48 વર્ષ પૂર્ણ થયેલ છે। આજરોજ ડીવાયએસપી ડી.આર. પટેલના જન્મદિવસ નિમિત્તે આજરોજ પોલીસ પરિવાર અને પત્રકારો દ્વારા તેઓને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી હતી। પોલીસ પરિવારની બહેનો દ્વારા જન્મદિવસ નિમિત્તે કુમકુમ ચાંદલો કરી આરતી ઉતારી તેઓના લાંબા આયુષ્ય તેમજ ખુશખુશાલ જીવન માટે પ્રાર્થના કરવામાં આવી હતી। પોલીસ પરિવાર તેમજ પત્રકારો દ્વારા મીઠાઈ ખવડાવી કેક કાપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ નગરના હિત માટે સદાય કાર્યરત રહે એવા ડીવાયએસપી સાહેબને ઉચ્ચ હોદ્દાઓ મળે તેવું કાર્ય નિરંતર કરતા રહે તે માટે તેઓ માટે ઉપસ્થિત સૌ લોકોએ ભગવાન પાસે પ્રાર્થના કરી હતી। તાલુકા રિપોર્ટર પંકજ પંડિત।